દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ સીએમનું અમદાવાદ જે પ્લેન ક્રેશ દુર્ઘટના છે એમાં અવસાન થયું હતું ને ત્યારબાદ હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે સીએમ સાહેબના જે દીકરાઓ છે અને દીકરીઓ છે, આ સાથે જેમના સગા સંબંધીઓ છે, હવે આ ભારત આવી ગયા છે. અને આ વિડીયોમાં અમે તમને જણાવીએ કે આખરે એમની દીકરીએ કેવા પ્રકારના વાતો અને વિચારો રજૂ કર્યા છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, કે જેઓનું એક વ્યક્તિત્વ એક સંવેદનશીલ વ્યક્તિત્વ હતું, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમની સેવા સૌને યાદ છે. ત્યારે એવા સમયે એમની દીકરીએ એમના પિતા વિશેની વાતો કરી હતી, એમના આત્માને શાંતિ મળે એ પણ વિચારો રજૂ કર્યા હતા. એ માટે એમને પ્રાર્થના કરી હતી અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે એમના પિતાથી જ આજે બધું શક્ય બને છે, એના પિતાનું સ્થાન કોઈ પણ ન લઈ શકે એવા વિચારો એમણે રજૂ કર્યા. અને ત્યારે આ શબ્દો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે પણ રડી પડીએ, આપણે આંખોમાંથી પણ આંસુ જતા રહે એવા આ શબ્દો હતા. એક દીકરીએ એમને બાપ વિશેની એમની વેદના છે રજૂ કરી હતી. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ વિજય રૂપાણી અને 300થી વધારે જે દિવંગત આત્માઓ છે એમના મનની શાંતિ માટે, ચિત્તની શાંતિ માટે અને આત્માની શાંતિ માટે આપ પ્રાર્થના અવશ્ય કરજો. કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ તમામ નિર્દોષ વ્યક્તિઓ માટે આપણી પ્રાર્થના પણ ઘણું બધું કામ કરતી હોય છે. પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરજો. અને એનો સમગ્ર વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહ્યો છે. એક દીકરી અને બાપ વચ્ચેનો પ્રેમનો ભાવ છે એ અહીં જોવા મળી રહ્યો છે. ત્યારે દોસ્તો, તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આદરણીય વિજયભાઈ રૂપાણીનું અચાનક નિધન થતાની સાથે જ જેમની ડેડ બોડી છે એ પણ મળી રહી નહોતી. છેલ્લા 3 દિવસથી DNA ટેસ્ટ પણ થઈ રહ્યા હતા, અલગ અલગ રિપોર્ટ પણ થઈ રહ્યા હતા, પરંતુ ક્યાંય પણ એમની બોડી છે એમની ઓળખ કરવી એ ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી. એવા સમયે જ્યારે એમની ડેડ બોડી DNA આધારે મેચ થઈ છે ત્યારે એમનો દીકરો વૃષભ છે અમેરિકાથી આવી પહોંચ્યો છે. અમેરિકામાં તે સ્થાયી થયો હતો અને ત્યાંથી હવે તેઓ પહોંચી ગયા છે. અને સાથે સાથે અને દીકરાના આવતાની સાથે જ હવે એમની અંતિમ યાત્રાની તૈયારીઓની વચ્ચે સમગ્ર રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ દેહ ફેરવવામાં આવ્યું. એમના જે કાંઈ પણ અંતિમ જે દર્શન છે એના માટે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. અને આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર તમે કદાચ જોઈ છે. ત્યારે આ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, કે જેમની 2 વખત એમને ટિકિટ કેન્સલ કરી અને ત્રીજી વખત પોતે જવા માટે રવાના થતા હતા, ચૂંટણી પ્રચારમાં જેમને જવાનું હતું અને ત્યાંથી એમને કેન્સલ કરીને જ્યારે લંડન તરફ જવા પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ત્યારે હવે દીકરી રાધિકા પણ પહોંચી ગઈ છે અને આ દીકરીના આવતાની સાથે જ કંઈક માહોલ, ભાવુક દ્રશ્યો સર્જાયા છે. આખરે સૌ લોકો આ દીકરીને પણ સાંત્વના પાઠવી રહ્યા છે. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એમને હૂફ આપવામાં આવી રહી છે. દીકરી જે છે રાધિકા એ લંડનમાં રહે છે અને ત્યાં એમનો અભ્યાસ કરે છે. અને લંડનમાં એમને મળવા માટે જ જ્યારે વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે 2 વખત ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ ત્રીજી વખત જ્યારે તેઓ જઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના ઘટી. માત્ર 3 મિનિટમાં જ તેઓ મોતને ભેટી પડ્યા અને સમગ્ર ઘટના આપણી સામે આવી. એમાં 300થી વધારે લોકો જે છે, નિર્દોષ લોકો, એમના પણ મોત નીપજ્યા. અને ત્યારે આ ઘટના છે એ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા છે, એમના પરિવારને શક્તિ મળે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, અલગ અલગ લોકો, અલગ અલગ યુઝર્સ અલગ અલગ માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે અમે પણ આશા રાખીએ છીએ ગુજરાતી તરીકે આપણે સૌ વ્યક્તિઓએ આ ગુજરાતમાં બનેલી, અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એ સૌ દિવ્ય આત્માઓની ચેતનાઓ માટે, એમના મનની શાંતિ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એમની આત્માને શાંતિ માટે આપણે કોમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખવું જોઈએ, કારણ કે આપણી પ્રાર્થનાઓથી જ એમના પરિવારને હૂફ મળવાની છે. ત્યારે આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે. ધન્યવાદ.